જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ આજે ચાલુ કર્યો છે સાસણની બાજુમાંથી। ટીકવુડ નામ રિસોર્ટ છે, ટીકવુડ નામનું રિસોર્ટ છે, જો સામે નામ છે ટીકવુડ ગીર ફોરેસ્ટ રિસોર્ટ। આપણે ત્યાંથી આજે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે છે LICનો કાર્યક્રમ અને LICના કાર્યક્રમમાં આપણે 400 સાફા વાળવાના છે આજે। એટલે 3-4 જણા બધા આવ્યા છે, પપ્પા ને બધા ભાઈ ને બધા આવ્યા છે અને 400 સાફા વાળવાના છે। કેટલા વારમાં વરાઈ જાય 400 સાફા એ આપણે આગળ વિડીયોમાં જોશું, તો વિડીયોમાં બન્યા રહેજો। અને રિસોર્ટની અંદર જો એન્ટર થતા જ તો કઈ બ્રિજ છે, કઈ બ્રિજ છે? હાઈબ્રિડ લાગે। कैसा लगा मेरा मजाक? તો ટીકવુડ રિસોર્ટ જે રોડની એક્ઝેક્ટ બાજુમાં જ છે, આપણે તાલાળા સાસણ રોડની વચ્ચે। હાલો ફેમિલી, આપણે અંદર જઈએ ને ક્યારે સાફા વાળવાનું ચાલુ થાય ને બધા સાફા વળી જાય એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કેવો નજારો લાગે। આપણે 300 ઉપર સાફા 400 સાફા વાળવાના છે, બધા સાફા વળી જાય અને કેવો બધો નજારો લાગે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ને રિસોર્ટની મુલાકાતે તમને કરાવી વિડીયોમાં, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આવો છે અહીંનો નજારો કંઈ। તો બધા LICના બધા સાહેબો આવી ગયા છે અને આપણે બધાને સાફા વાળવાના છે, તો બધા ક્યાં ભેગા થાય ને જોઈએ આગળ વિડીયોમાં। તો અત્યારે આપણે આવ્યા છે રિસેપ્શન ઉપર અને થોડી વાર વેઇટ કરીએ ત્યાં સુધીમાં બધા LICના જે કાર્યક્રમ છે, તો બધા જે સ્ટાફ છે LICનો એ બધા ભેગા થઈ જાય અને પછી આપણે બધાને સાફા વાળવાના છે, તો આગળ જોઈએ। તો આ છે ટીકવુડ રિસોર્ટનું સ્વિમિંગ પુલ અને સ્વિમિંગ પુલની બાજુમાં હોલ છે, એની બાજુમાં ગેસ્ટ રૂમ બધા। આ છે સ્વિમિંગ પુલ, આ બધી સીટો છે સ્વિમિંગ પુલમાં અને સામે ગેસ્ટ રૂમ છે। આનો તો જો સાફા વાળવાની શરૂઆત થઈ ગઈ છે અને આવી જ રીતે આપણે 400+ સાફા વાળવાના છે, તો બસ જો શરૂઆત થઈ ગઈ છે। ઘણા લોકોએ તો વારી પણ લીધા છે। હાલો હું તમને બતાવું કે આજે કેટલા સાફા વરસે એ આગળ આપણે વિડીયોમાં જોઈ લઈએ। અને જેટલો સ્ટાફ છે LICનો બધાને સાફા વાળવા ફરજિયાત છે, અલગ અલગ બધા ડિવાઇસ કરેલા છે કલર। તો જે આપણે બધાને સાફા વળી ગયા છે અને આમાં અલગ અલગ સાફાનું કલર છે। MDRT વાળાને યલો કલર છે, પછી ક્લબ મેમ્બરશીપ વાળાને પિંક કલર છે, પછી રેડ છે। એ બધા અલગ અલગ જે સ્ટાફ છે બધા એને અલગ અલગ કલર ડિવાઇસ કરીને આપેલા છે ને જો અહીંયા સાફા ચાલુ છે અને અહીંયા LICનો કાર્યક્રમ એટલે મિટિંગ થવાની છે અને જો બધા સાફા વાળીને બેસી ગયા છે અને થોડી જ વારમાં હવે LICનો કાર્યક્રમ જો શરૂ થવાની તૈયારી છે, એટલે આગળ થોડી જ વારમાં LICનો કાર્યક્રમ શરૂ થઈ જશે। તો આવી રીતે આપણે આજ 400+ સાફા વાર્યા છે। થોડા ટાઈમમાં પાછી પણ મિટિંગ થવાની છે બીજી, ત્યારે પણ વધારે સાફા વાળવાના થશે। जो LICનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને तालियां बजने देनी चाहिए दोस्तों। इस सुनहरी शाम में मैं आप सभी का हार्दिक स्वागत करता हूं। મિત્રો, થોડી વાર પહેલા જ આપણા જોડે વાત કરી, મિશન મિલિયન કન્વેન્શન આપણે જૈસલમેરમાં રાખેલું હતું। જૈસલમેરમાં લગભગ આપણા 535 એજન્ટો ક્વોલિફાય થયેલા, પણ લગભગ 700-750 એજન્ટ મિત્રો ફક્ત કન્સલ્ટ આપેલી અને જૈસલમેરનું જો કન્વેન્શન છે, આ કન્વેન્શન આપણે સફળ રીતે પાર પાડ્યું અને પાછા જ્યારે અમે આવતા હતા
થેન્ક યુ વેરી મચ દોસ્તો. મિત્રો, જેમ આપણે મીટિંગનો ઉદ્દેશ્ય કર્યો, આ વર્ષે MDIT 2025 આપણા રાજકોટ મંડળમાંથી ટોટલ 120 MDIT મિત્રો ક્વોલિફાય થયા. તો આ મિત્રોને પણ એકવાર આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ, બધાને આવકારીએ. આમાં પ્રેરણાનું સ્થાન એવું આપણા 3 મિત્રો જેને આ વર્ષે COT કમ્પ્લીટ કર્યું, આ મિત્રોને પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ, એને પણ આપણે આવકારીએ. મિત્રો, આપણી કોઈ પણ મીટિંગ હોય અને આપણો વ્યવસાય એવું છે કે સરસ્વતી આપણી પાસે હોય તો લક્ષ્મી બધે આવે. તો સરસ્વતી એટલે જ્ઞાન. જ્ઞાન લેવું આપણા વ્યવસાયમાં બહુ આવશ્યક છે. અને દર વખતે આપણે કોઈ પણ મીટિંગ હોય છે તો આપણું જ્ઞાનનું ભંડાર તો થોડું આપીએ છીએ અને આપણે દરરોજ અપડેટ થવું આ બહુ જરૂરી છે મિત્રો. તો આજે જ્યારે આપ એટલા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા છો તો અમારા માટે એક સરસ ઓપોર્ચ્યુનિટી છે. આ માર્ચ મહિનાની શરૂઆત થઈ છે અને આપણું લક્ષ્યાંક આપણે પૂર્ણ કરવાના છે. અમુક ક્લબ મેમ્બર એજન્ટ મિત્રો હશે, ક્લબ મેમ્બર એજન્ટ મિત્રોને એમની ક્લબ મેમ્બરનું ક્રાઇટેરિયા પૂર્ણ કરવાનું છે. જો મિત્રો COT DOT કરે, MDIT કરે, એમનું આપણે ટાર્ગેટ લક્ષ્યાંક પૂર્ણ કરવાનું છે. અને ઓવરઓલ આપણી માતૃ સંસ્થા LIC એનું આપણું પ્રીમિયમનું લક્ષ્યાંક આપણે મિત્રો પૂર્ણ કરવાનું છે. આ વર્ષે આ મહિનામાં ફક્ત માત્ર આપણે આજની 3 તારીખથી લગભગ 27-28 દિવસ આપણા હાથમાં છે અને એડિશનલ આપણે 3-4 દિવસ મળતા હોય એટલે લગભગ 30 થી 31 દિવસ આપણા હાથમાં છે. અને આપણે તન મન ધન પ્રાણ અર્પિત કરીને આપણી માતૃ સંસ્થા LIC નો વ્યવસાય કરીને આપણે રાજકોટ ડિવિઝનનો લક્ષ્યાંક બધા મિત્રો પૂર્ણ કરવા માટે આપણું બહુમૂલ્ય યોગદાન અને સરસ યોગદાન આપશો એવી આશા રાખું છું. અને આજે પણ થોડું જ્ઞાનનો ભંડાર ફેમિલી આપણે બધાને સાફા વાળી દીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. અને આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.